અમરેલી પોલીસની પ્રશંસનીય જે કામગીરી છે પ્રશંસનીય કામગીરી સામે આવી છે। વધુ એક ખેડૂતને વ્યાજખોર પાસેથી જમીન પરત અપાવવામાં આવી। લાપાડિયા ગામના ખેડૂત કનુભાઈ લુણાગરિયાના પુત્રએ બાબુભાઈ તરૈયા પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। 3 લાખની સામે 12 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરને સંતોષ ન થયો। કનુભાઈના ઘરે જઈ 7 લાખની કિંમતનું કપાસ કઢાવી બારોબાર વેચી નાખ્યું હતું। તેમ છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી। બાદમાં 40 લાખની કિંમતની 9 વીઘા જમીન 11 લાખનો વેચાણ કરાર કરી પચાવી પાડી હતી। કનુભાઈએ પોલીસની રજૂઆત કરતા જ વ્યાજખોરો જે હતા તેઓએ પાઠ ભણાવ્યો હતો અને વ્યાજખોર બાબુભાઈને બીક બેસે કનુભાઈનો સંપર્ક કરી જમીન પરત અપાવી હતી। પોતાનું ખેતર પરત મળતા જ કનુભાઈ ફરી ખેતરમાં જોતરાયા અને પોલીસનો આભાર માન્યો। આ ત્રીજો કિસ્સો છે કે જેમાં અમરેલી પોલીસે વ્યાજખોર પાસેથી જમીન પરત લઈ મૂળ માલિકને પરત આપી। ભોગ બનનારના દીકરાએ આજથી આશરે 4 વર્ષ પહેલાં વ્યાજખોર બાબુભાઈ પરસોત્તમભાઈ તરૈયા પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આશરે ત્યાંના 2 વર્ષ બાદ ये व्याजखोरो जे छे ये अवरनवर ये जो व्याजखोरीना पैसा है ये परत लेवा माटे आ फेमिलीने ऊपर दबाण करता था, जेथी प्रेशर में आवीने आज व्याजे लेनार भोग बननारनो दीकरो छे ये अहींयाथी घेरथी चाली निकली गयो हतो। तेम छतां जे व्याजखोरो छे ये मोटा प्रमाण में इंटरेस्ट रेटना बहाने हजी व्याजखोरीना पैसा बाकी है। तेम करीने आज खेडूत छे एमने घेरथी एना 8 मन कपास जे छे ये आशरे 6 થી 8 लाख रुपयाना वेची नाखेल हतो।